ટીમનું એર શોનું શાનદાર પ્રદર્શન થવાનું છે। ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરથી ફૂલ વર્ષા કરાશે। ત્યારબાદ સૂર્યકિરણ એરોબેટિકની ટીમની નવી ટુકડીઓ આકાશમાં દેશના તિરંગા રંગોથી સુંદર કળાઓ રજૂ કરશે। આ કાર્યક્રમમાં હજારો પ્રવાસીઓ અને નાગરિકો ઉપસ્થિત રહેશે, જે સૂર્યકિરણ ટીમનું હવાઈ પ્રદર્શન તેમજ હેલિકોપ્ટર દ્વારા ફૂલ વર્ષા બંનેના સાક્ષી બનશે। લશ્કરી દળો, પોલીસ દળના જવાનોની દબદબાભેર પરેડ 31 ઓક્ટોબરે એસયુ ખાતે કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે। ભારતીય વાયુસેનાના ચેતક વિમાને સરદાર પટેલની ભવ્ય પ્રતિમા પર ફૂલ વર્ષા કરી। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની દેશભરમાં ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે, ત્યારે અમદાવાદના નવજીવન ટ્રસ્ટ ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવશે। નવજીવન ટ્રસ્ટના વર્તમાન ભવનનું ઉદ્ઘાટન સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું। આ ભવનને 75 વર્ષ પૂરા થયા છે, જેને લઈ નવજીવન સ્ટુડિયોના 15 આર્ટિસ્ટ દ્વારા તૈયાર કરાયેલા કલાકૃતિઓ ધ આર્ટિસ્ટ આઈ પ્રદર્શનનો 31 ઓક્ટોબરે પ્રારંભ થશે, જે 15 ડિસેમ્બર સુધી ખુલ્લું રાખવામાં આવશે। સરદારનું વ્યક્તિત્વ છલકાય તેવી કલાકૃતિઓ બનાવાઈ છે। 1950થી 2025 સુધી સરદાર પટેલ અને નવજીવનનો સંબંધ વર્ણવતી એક હેન્ડમેડ બુક પણ જોવા મળશે। કારણ કે એ સરદાર પટેલ ભારતના નાયબ વડાપ્રધાન હતા, સાથે સાથે નવજીવન ટ્રસ્ટના આજીવન પ્રમુખ હતા। નવજીવનના સ્ટુડિયો છે, એમાં કલાકારો કામ કરે છે, અને એમની પાસેથી સરદાર વલ્લભભાઈ વિશે કંઈક તૈયાર કરાવી। એક સાહિત્યકારોને જે સરદાર વિશે જાણતા હતા એમની પાસે એમને માહિતી જે જોઈતી હતી આપી, અને પછી એમને કહ્યું કે તમને હવે જે કલ્પના આવતી હોય, જે રીતે તમારે તૈયાર કરવી હોય એવી રીતે કલાકૃતિ કરો અને આપણે એનું એક પ્રદર્શન કરીએ। નવજીવન સ્ટુડિયોના આ પ્રદર્શનમાં સુરેન્દ્રનગરના આર્ટિસ્ટ ગોપાલ પરમારે યુનિક આઈડિયાથી સરદાર વલ્લભભાઈ પટેલની જાણકારી આપતી મિની લાઇબ્રેરી પણ તૈયાર કરી, જેને ગોલ્ડન રંગ આપવામાં આવ્યો। સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। દેશભરમાં ઉજવણી થશે, પરંતુ અમદાવાદમાં વિશેષ પ્રકારે ઉજવણી થવાની છે। નવજીવન ટ્રસ્ટ ખાતે ખાસ કરીને એક પ્રદર્શન છે તે યોજાઈ રહ્યું છે, અને આ પ્રદર્શનમાં તમે આવશો એટલે તમને એક જ અમૂલ્ય કબાટ જોવા મળશે। આ જે કબાટ બનાવ્યું છે, જે આર્ટિસ્ટ છે તેમની સાથે પણ વાતચીત કરીશું, પરંતુ પુસ્તકો જુઓ તમે અહીં અંદર તો અહીં તમને સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન ચરિત્ર તેનું પુસ્તક છે તે મળી આવશે। હિન્દના સરદાર તે પુસ્તક મળી આવશે, ને આવા અનેક પુસ્તકો છે તે ખાસ કરીને અહીં મળશે। આમ તો પ્રદર્શનમાં તમે પેઇન્ટિંગ જોતા હો, પરંતુ આ પ્રકારે કબાટ બનાવ્યું છે, રીડિંગ લાઇબ્રેરી જેવું બનાવ્યું છે, અને તે બનાવનાર આર્ટિસ્ટ અત્યારે મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું। ભાઈ, આપનું નામ શું છે ને આપ ક્યાંથી આવો છો? મારું નામ ગોપાલ પરમાર છે, સુરેન્દ્રનગર લીંબડીથી આવું છું। અચ્છા, ગોપાલભાઈ શું કહેશો, અહીં તમે આ જે રીડિંગ લાઇબ્રેરી જેવું બનાવ્યું છે, શું કારણ હતું ને કેવી રીતે આ રીડિંગ લાઇબ્રેરી છે તેના વિચાર કેવી રીતે આવ્યો? કેમ કે આ પર્ટિક્યુલર આ એક્ઝિબિશન સરદાર વલ્લભભાઈ પટેલને રિલેટેડ કરવાનું હતું, તો સરદાર વલ્લભભાઈ પટેલને એક ચિત્રકાર તરીકે હું 1-2 ચિત્રોમાં વર્ણન ના કરી શકું, કેમ કે એમનું કાર્ય બહુ વિસ્તૃત છે। તો જેથી કરીને સરદાર વલ્લભભાઈ પટેલને જો ડિટેલપૂર્વક સમજવા હોય તો એમને વાંચવા જરૂરી છે। એમાં મેં સરદાર સાહેબે જે ભારતમાં 562 રજવાડાઓને એકત્રિત કર્યા એવા વિષયો બતાવ્યા છે। પછી આજે ભારત કઈ દિશામાં જઈ રહ્યું છે, ભારતની અલગ અલગ લેંગ્વેજો, વિસ્તૃત લેંગ્વેજો છે, તેમ છતાં બી ભારત એક સંગઠિત દેશ છે, તો એ બધા સબ્જેક્ટોને લઈને બનાવ્યું છે। એમાં સરદાર સાહેબનું મારું એવું માનવું છે કે બહુ મોટો ફાળો છે। તો લોકો એવું કહે છે કે સરદાર પટેલ એક લોખંડી પુરુષ છે, પણ મારી દ્રષ્ટિએ એ લોખંડી પુરુષ કરતાં પણ ગોલ્ડન પુરુષ છે। સરદાર વલ્લભભાઈ પટેલ વિશે મારું એવું પર્સનલી માનવું છે કે આ દેશને સરદાર સાહેબ જેવા વ્યક્તિત્વની વારંવાર જરૂર છે, અને એટલે જ તમે લખ્યું છે કે હવે દેશને સરદાર વલ્લભભાઈ પટેલ છે તે ક્યારે મળશે। આ ખૂબ જ ઇનોવેટિવ છે, એક પ્રદર્શનમાં અહીં મૂકવામાં આવેલું છે, અને આ રીડિંગ લાઇબ્રેરી જોઈને દરેક વ્યક્તિને વાંચવાનું મન થાય અને સરદાર સાહેબ વિશે જાણવાનું પણ મન થાય। અને આ મન સાથે ખાસ કરીને જે આર્ટિસ્ટ છે તેમણે પણ ખૂબ જ મહેનત સાથે 15 દિવસનો સમય લાગ્યો છે, અને તેમણે આ પ્રકારે આર્ટિસ્ટ અને પોતાની જે કળા છે બતાવીને લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। દીપિકા કુમાર।